નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસમાં હવામાન કેવું રહેશે તે અંગે જણાવતા કહ્યું કે હજુ પણ આગામી 18 મે સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આ સાથે જ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ છે। આ ઉપરાંત 19 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ ઘણું રહેશે। જો કે ત્યારબાદ ગરમી એટલે કે બફારાનું પ્રમાણ વધી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી જેવું થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે। બનાસકાંઠા, પાલનપુર, ડીસા, કાંકરેજ, રાધનપુર સહિત આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે। સૌરાષ્ટ્રમાં સતત વરસાદને પગલે તલમાં તેજીનો માહોલ। ઉનાળુ તલની બજારમાં એક દિવસ ઘટાડો આવ્યા બાદ ફરી બજારો ઉચકાયા છે। સૌરાષ્ટ્રમાં ફરી વરસાદ આવ્યો હોવાથી અને આજે પણ કેટલાક ગામડાઓમાં વરસાદ ચાલુ હોવાથી તલના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે તલના ભાવ એક જ દિવસમાં 40 રૂપિયાથી 50 રૂપિયા વધી ગયા હતા। લસણ બજારમાં નહિવત આવકો સામે ભાવમાં સતત કરંટ। લસણના પાક માટે સતત આ બીજું વર્ષ પણ સારું નીવડવાના ખુલતી બજારે એંધાણ સ્પષ્ટ થઈ ચૂક્યા છે। ગત વર્ષની તુલનાએ હાલના લસણના ભાવ 2 થી 2.5 ગણા ઊંચા ચાલી રહ્યા છે। એકદમ સારી ક્વોલિટીના દેશી લસણમાં બજાર 3500 રૂપિયાને ટચ થઈ જાય છે। ખેડૂતો માટે પણ સારા સમાચાર એ છે કે બીજા વર્ષે પણ લસણમાં સારા દામ લણવાની તક ઊભી થઈ છે। ખેડૂતોને 24 કલાક વીજળી। ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે। બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું। આભાર ખેડૂત મિત્રો। જય જવાન, જય કિસાન।